ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો ચેપ્ટર 9 શરૂ કરવા જઈ રહ્યા છે આપણે. ચેપ્ટર નંબર 10. ચેપ્ટર નંબર 10 એનું નામ છે તરંગ પ્રકાશ શાસ્ત્ર. તો ચેપ્ટર નંબર 9 પણ પ્રકાશશાસ્ત્ર ઉપર હતું, પરંતુ એની અંદર આપણે પ્રકાશને કિરણ તરીકે ગતિ કરતું જોયું. બરાબર. હવે આ ચેપ્ટરની અંદર પ્રકાશને આપણે તરંગ તરીકે લઈશું. તો પ્રકાશ શું છે એના માટે ઘણા વૈજ્ઞાનિકો વચ્ચે મતભેદ હતા. શરૂઆતની અંદર ડેકાર્ટિસ નામના વૈજ્ઞાનિકે એવું કીધું હતું કે પ્રકાશ એક કણ સ્વરૂપ છે. પ્રકાશ એ કોનો બનેલો છે? કણોનો બનેલો છે. અને એ જે કણો છે એ કણોને એણે નામ આપ્યું હતું કોર્પસ્ક્યુલર. એટલે પ્રકાશ જ્યારે ગતિ કરતો હોય ત્યારે આવા કણો એ ગતિ કરતા હોય, એટલે પ્રકાશની અંદર કણો રહેલા હોય એવું એણે સમજાવ્યું. એ કણો કેવા હોય? તો દળ રહિત હોય. કેવા કણો લીધા? એ કણોને દળ રહિત. નહીં તો શું થાય? આપણા માથા ઉપર પ્રકાશ પડે છે તો આપણા માથા ઉપર વાગવું જોઈએ કણો પડતા હોય તો, પરંતુ એવું નથી. એ કણોને આણે કેવા ધર્યા? દળ રહિત. બરાબર. અને એ કણો એ સીધી રેખામાં ગતિ કરે છે હંમેશા, એવું કીધું. કણો સીધી રેખામાં હંમેશા ગતિ કરતા હોય છે, આવું એણે જણાવ્યું. બરાબર. અને એનો ઉપયોગ કરીને એણે પરાવર્તન અને વક્રીભવન સમજાવ્યું. શું સમજાવ્યું? પરાવર્તન અને વક્રીભવન. જ્યારે પ્રકાશની જે બીજી બે ઘટનાઓ છે, વ્યતિકરણ અને વિવર્તન, એ સમજાવવામાં એ નિષ્ફળ ગયો. આ કણ સ્વરૂપથી આ ઘટનાઓ સમજી શકાતી નથી. આના જે કણ સ્વરૂપ ખ્યાલ છે એને વધુ કોણે વિકસાવ્યો? તો આઇઝેક ન્યૂટને. ન્યૂટને એને વિકસાવ્યો એની બુક ઓપ્ટિક્સની અંદર. આ ન્યૂટનની બુક છે એની અંદર આ જે ટોપિક છે એને વધુ ડીપમાં સમજાવ્યો. કોણે? ન્યૂટને. બરાબર. એટલે ન્યૂટન કે એટલે શરૂઆતમાં એવું જ માનવામાં આવ્યું કે પ્રકાશ એ કણોનો બનેલો છે અને તે સીધી રેખામાં ગતિ કરે છે ને એ કણો દળ રહિત હોય છે. બરાબર. દળ રહિત અને દળ કણો હોય છે તથા સ્થિતિસ્થાપક હોય છે. અને એવું સમજાવવામાં આવ્યું કે પ્રકાશની ઝડપ ઘટ્ટ માધ્યમમાં પાતળા માધ્યમ કરતા વધુ હોય છે એવું જણાવવામાં આવ્યું. હવે એ જ સમયના એક વૈજ્ઞાનિક, ડચ વૈજ્ઞાનિક હાઇગેન્સ, એ હાઇગેન્સે શું જણાવ્યું? તો હાઇગેન્સે જણાવ્યું કે પ્રકાશ એ તરંગ સ્વરૂપ છે. પ્રકાશ શું છે? તો તરંગ છે. કેવા તરંગો? તો યાંત્રિક તરંગો. પ્રકાશ શું છે? તો યાંત્રિક તરંગો છે. અને આ જે એનો ખ્યાલ છે એને ફોકલ્ટ નામના વૈજ્ઞાનિકે પ્રયોગ કરીને સાબિત કર્યું કે પ્રકાશની ઝડપ એ પાતળા માધ્યમમાં ઘટ્ટ માધ્યમ કરતા વધુ હોય છે. એટલે ઝડપ ઘટ્ટ માધ્યમમાં વધારે નથી હોતી પણ પાતળા માધ્યમમાં વધારે હોય છે. એ પ્રેક્ટિકલી આપણને પણ ખબર છે કે હવામાં પ્રકાશની ઝડપ વધુ હોય છે કોના કરતાં? પાણી અને કાચ કરતાં. બરાબર. તો એ વસ્તુ ફોકલ્ટ નામના વૈજ્ઞાનિકે પ્રયોગ કરીને સાબિત કરી બતાવ્યું. અને એના ઉપરથી આ હાઇગેન્સના સિદ્ધાંતને સમર્થન મળ્યું કે પ્રકાશ એ કેવું સ્વરૂપ ધરાવે છે? તરંગ સ્વરૂપ ધરાવે છે.
હવે પ્રકાશને તરંગ તરીકે લઈએ તો પરાવર્તન, વક્રીભવન, વિવર્તન અને વ્યતિકરણ આ બધી ઘટનાઓ સાબિત થઈ, પરંતુ ધ્રુવીભવનની ઘટના સાબિત કરવામાં એ નિષ્ફળ ગયું. તેથી અંતમાં મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે સાબિત કરી બતાવ્યું કે પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગ છે અને તેને લઈને ધ્રુવીભવન પણ સાબિત થયું. એટલે છેલ્લે ખબર પડી કે પ્રકાશ એ શું છે તો કે વિદ્યુત ચુંબકીય તરંગ છે ખરેખર. પરંતુ ઘણી જગ્યાઓ પર આજે પણ આપણે અમુક ઘટનાઓ સમજવા માટે પ્રકાશને કણ તરીકે લઈએ છીએ અને અમુક ઘટનાઓ સમજવા માટે પ્રકાશને તરંગ તરીકે લઈએ છીએ. બરાબર. હવે જો પ્રકાશ યાંત્રિક તરંગ હોય તો એના પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે. યાંત્રિક તરંગો હોય તો એના પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે. એટલે હાઇગેન્સના સિદ્ધાંત મુજબ પ્રકાશને પ્રસરવા માટે માધ્યમની જરૂર પડે, પરંતુ સૂર્ય ઉપરથી પૃથ્વી ઉપર પ્રકાશ આવે છે તો એની વચ્ચે તો શૂન્ય અવકાશ છે, તો એમાંથી કેવી રીતે પ્રકાશ પસાર થઈને આવે છે? તો પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગ છે અને વિદ્યુત ચુંબકીય તરંગ એ શૂન્ય અવકાશમાં પણ પ્રસરણ પામે છે. એટલે પ્રકાશ એ ખરેખર શું છે? વિદ્યુત ચુંબકીય તરંગ છે એવું અંતમાં સાબિત થયું. ખ્યાલ આવે છે? તો પ્રકાશ એ અમુક ઘટનાઓમાં કણ તરીકે વર્તે છે અને પ્રકાશ એ અમુક ઘટનાઓમાં તરંગ તરીકે વર્તે છે. બરાબર. તો એને કહેવાય પ્રકાશનું દ્વૈત સ્વરૂપ. પ્રકાશનું દ્વૈત સ્વરૂપ. બરાબર. આવું એક ચેપ્ટર પણ આપણે ભણીશું, દ્વૈત સ્વરૂપ. હવે આ ચેપ્ટરની અંદર આપણે પ્રકાશને તરંગ તરીકે લઈને એના તરંગ સ્વરૂપનો અભ્યાસ કરવાના છે, એટલે એનું નામ આપ્યું છે તરંગ પ્રકાશ શાસ્ત્ર. તો એની અંદર સૌપ્રથમ જે વસ્તુ તમારે સમજવાની છે એ છે તરંગ અગ્ર. તરંગ અગ્ર. તો તરંગ અગ્ર શું છે? તો સમાન કળા ધરાવતા બિંદુઓમાંથી પસાર થતા સમતલને તરંગ અગ્ર કહે છે. ચેપ્ટર નંબર 7 ની અંદર આપણે જોયું કે તરંગો આ રીતે હોય, ગતિ કરતા હોય. એમાં દરેક કણની કળા આપણે લખતા હતા. અહીંયાની કળા 0, અહીંયાની કળા π/2, અહીંયા કળા π, અહીંયા 3π/2, અહીંયા 2π. એટલે દરેક બિંદુની કળા અલગ અલગ હોય. કળા ક્યાંથી જણાય આપણને? તો કોઈ પણ તરંગને આપણે આ રીતે દર્શાવીએ. તરંગ એટલે યાંત્રિક તરંગ એટલે શું? તો કે કણોનું સ્થાનાંતર. તો t સમય અને x અંતરે આવેલા કણનું સ્થાનાંતર આપણે આ રીતે લખીએ, a sin ωt + kx. જે આ જે કાઉન્સમાં પદ છે એને કહેવાય કળા. તો જે પણ કણોની, ધારો કે આ દોરીમાં આ તરંગ આગળ જાય છે, તો જુઓ આ કણનું સ્થાનાંતર આટલું છે, જ્યારે આ કણનું સ્થાનાંતર ઓછું છે. એટલે અહીંથી x અંતર જેમ જેમ બદલાશે તેમ તેમ સ્થાનાંતર બદલાય. એટલે આ સ્થાનાંતર એ x નું વિધેય છે. હવે ધારો કે આ તરંગ આગળ પહોંચી ગયું તો આ કણનું સ્થાનાંતર હવે શું થઈ ગયું? શૂન્ય થઈ ગયું. તો એનો મતલબ સમય સાથે પણ સ્થાનાંતર બદલાય છે, એટલે આ સમયનું પણ વિધેય છે. એટલે આ શું બતાવે? તો કે t સમયે x અંતરે રહેલા કણનું સ્થાનાંતર આટલું હશે. આવું આ સૂત્ર બતાવે. બરાબર. તો એમાં જે આ પદ છે ωt + kx એને કહેવાય એ કણની કળા. તો આવી સમાન કળા ધરાવતા કણોમાંથી પસાર થતા સમતલને શું કહેવાય? તરંગ અગ્ર. બરાબર. તો તરંગ અગ્ર કોના માટે કેવું આવશે એ આપણે સમજવાનું છે.
તો સૌ પ્રથમ બિંદુવત ઉદ્ગમ માટે જોઈએ. કોના માટે? બિંદુવત ઉદ્ગમ માટે. બિંદુવત ઉદ્ગમ એટલે એક પોઈન્ટ જેવું ઉદ્ગમ છે જેમાંથી પ્રકાશ બધી જ દિશામાં જાય છે. પ્રકાશ જાય છે એટલે શું જશે? હવે તરંગો જશે. હવે આ આકૃતિ મારી 2 ડાયમેન્શનમાં જ બની, એક સમતલમાં, પરંતુ તમે સમજો અહીંથી બોર્ડની બહાર પણ પ્રકાશ આવે છે, બધી જ દિશામાં પ્રકાશ જાય છે. હવે સમાન કળા ધરાવતા કણોને જો ભેગા કરું તો આ કણો મળે અને એમાંથી પસાર થતું એક સમતલ જો દોરું તો તમને દેખાશે વર્તુળ, પણ વર્તુળ નથી, એ બધી દિશામાં વિચારો તો શું મળશે? એક ગોળો. એટલે બિંદુવત ઉદ્ગમ માટે તરંગ અગ્ર એ કેવું મળે? ગોળાકાર. એટલે ગોળાકાર તરંગ અગ્ર મળશે. કોના માટે? બિંદુવત ઉદ્ગમ માટે. તો આ ગોળા ઉપર આવેલા દરેક બિંદુની કળા કેવી હશે? સમાન હશે. ધ્યાનમાં રાખીશું. એ જ રીતે આવા ઘણા બધા ગોળાઓ મળશે જેના પર આવેલા દરેક બિંદુની કળા કેવી હશે? સમાન હશે. પરંતુ બે ગોળા પરના બિંદુઓની કળા સમાન હશે એવું નથી. આ ગોળા પરના દરેક બિંદુની કળા π/2 હોય તો આ ગોળા પરના દરેક બિંદુની કળા π થશે, પરંતુ આ બંને ગોળા પરના બિંદુઓની કળા સમાન થશે એવું હોતું નથી. એટલે બિંદુવત ઉદ્ગમ માટે તરંગ અગ્ર એ કેવું હશે? તો ગોળાકાર તરંગ અગ્ર મળશે આપણને. ખ્યાલ આવે છે? ચલો બીજું, અનંત અંતરે રહેલા ઉદ્ગમ માટે. અનંત અંતરે રહેલ ઉદ્ગમ માટે તો જ્યારે અનંત અંતરે ઉદ્ગમ રહેલું હોય ત્યારે એમાંથી આવતા કિરણોને આપણે કેવી રીતે દોરીએ? સમાંતર કિરણો દોરીએ. તો એના માટે તરંગ અગ્ર શું હશે? તો એક આવું સમતલ મળશે જે એને લંબ દિશામાં હશે. તો આવા સમતલો એ તરંગ અગ્ર મળશે. એટલે અનંત અંતરે રહેલ ઉદ્ગમ માટે તરંગ અગ્ર કેવું આવશે? સમતલ તરંગ અગ્ર, જે આની સાથે 90 ડિગ્રી પર હશે. આ કિરણ તો એની સાથે 90 ડિગ્રી પર આ તરંગ અગ્ર આવેલું હશે, પણ તમને સમતલ છે એવું દેખાય એટલા માટે હું આ રીતે દોરું છું 3 ડાયમેન્શનમાં. ખ્યાલ આવે છે? બીજું, ધારો કે કોઈ રેખીય ઉદ્ગમ છે, એટલે ટ્યુબલાઇટ આવી સળી છે જેમાંથી દરેક દિશામાં પ્રકાશ જાય છે. તો એના માટે તરંગ અગ્ર એ આવો નળાકાર મળશે. એટલે આવા નળાકાર તરંગ અગ્ર મળે. કોના માટે? રેખીય ઉદ્ગમ માટે. ખ્યાલ આવે છે? તો કોના માટે કેવું તરંગ અગ્ર મળે એ આપણે યાદ રાખવાનું છે. બરાબર? તો 1 માર્ક્સની અંદર આ પ્રશ્ન આવી શકે. હવે તમે ધ્યાન આપો તો અહીં પ્રકાશ આ દિશામાં ગતિ કરે છે, તો આ તરંગ અગ્ર એની સાથે 90 ડિગ્રી ઉપર છે. અહીંયા પણ આ સમતલ સાથે તરંગ અગ્ર આ પ્રસરણની દિશા 90 ડિગ્રી ઉપર છે. એનો મતલબ એક નોંધ આપણે યાદ રાખીશું કે તરંગ અગ્ર હંમેશા તરંગ પ્રસરણની દિશાને લંબ હશે. જે દિશામાં પ્રકાશ ગતિ કરે છે એના પ્રકાશના પ્રસરણની દિશાને તરંગ અગ્ર હંમેશા લંબ આવેલું હશે. તો આના ઉપરથી એવા પ્રશ્નો પૂછાય છે કે ધારો કે આપણે અંતર્ગોળ અરીસા ઉપર સમતલ તરંગ અગ્ર આપાટ કર્યું તો પરાવર્તિત તરંગ અગ્ર કેવું મળશે? તો લેન્સની અંદર સમતલ તરંગ અગ્ર આપાત કરીએ તો પરાવર્તિત વક્રીભૂત તરંગ અગ્ર કેવું મળશે? અને પ્રિઝમની અંદર સમતલ તરંગ અગ્ર આપાત કરીએ તો નિર્ગમન પામતું તરંગ અગ્ર એ કેવું હશે? આવો પ્રશ્ન પરીક્ષાની અંદર આવી શકે. તો ધ્યાનથી સમજાવું છું એ સમજજો. ધારો કે આવો કોઈ અંતર્ગોળ અરીસો છે, એના ઉપર ધારો કે આપણે આવા સમાંતર કિરણો આપાત કરીએ. કિરણોને ધ્યાનમાં નથી લેવાનું, પણ સમજવા માટે કિરણો દોરો તો વધુ ધ્યાનમાં આવશે. તો આ સમતલ તરંગ અગ્ર આપણે આપાત કર્યું છે. કેવું તરંગ અગ્ર? સમતલ. તો આપાત તરંગ અગ્ર કેવું છે? સમતલ છે. તો પરાવર્તિત તરંગ અગ્ર કેવું હશે? તો આ કિરણો પરાવર્તન પામીને કોઈ એક બિંદુએ ભેગા થાય. જ્યારે પણ પ્રકાશ કોઈ એક બિંદુએ ભેગા થાય કે એક બિંદુમાંથી નીકળતો દેખાય ત્યારે તરંગ અગ્ર કેવું આવશે? ગોળાકાર. એટલે પરાવર્તિત તરંગ અગ્ર તમને કેવું મળશે? ગોળાકાર.
બિંદુવત ઉદ્ગમ હોય એટલે કે એક બિંદુમાં પ્રકાશ ભેગો થાય કે એક બિંદુમાંથી પ્રકાશ નીકળે ત્યારે તરંગાગ્ર કેવું હશે? ગોળાકાર હશે. એ જ રીતે ધારો કે બહિર્ગોળ લેન્સ છે, એની અંદર સમતલ તરંગાગ્ર આપાત થયું. સમતલ તરંગાગ્ર આપાત થયું એટલે શું? તો કે સમાંતર કિરણો આપાત થયા. તો એ ક્યાં ભેગા થશે? એફ આગળ ભેગા થશે, મુખ્ય કેન્દ્ર આગળ. તો એક કેન્દ્ર આગળ ભેગા થયા એટલે આમાં પણ કેવું તરંગાગ્ર મળશે? ગોળાકાર. એ સમતલ તરંગાગ્ર આપાત કરીએ તો ગોળાકાર તરંગાગ્ર મળશે. તે જ રીતે ધારો કે અંતર્ગોળ લેન્સ છે, એના ઉપર કિરણો આપાત કર્યા સમાંતર, એટલે સમતલ તરંગાગ્ર આપાત કર્યું તો એ કિરણો વિકેન્દ્રિત થશે અને આમ જશે. તો એવું લાગશે કે કિરણો અહીં ભેગા થાય છે, એટલે તરંગાગ્ર આ પ્રકારનું મળશે. જ્યાં ભેગા થતા હોય ત્યાં રાખીને તેનું કેન્દ્ર જ્યાં ભેગા થતા હોય એવું લાગે એ બિંદુને તમારે કેન્દ્ર લઈને આ ગોળાકાર તરંગાગ્ર દોરવાના રહેશે. એટલે આ રીતે આવશે. ખ્યાલ આવે છે? તો સમતલ તરંગાગ્ર અને એનું વક્રીભૂત તરંગાગ્ર કેવું મળ્યું? ગોળાકાર. એ જ રીતે ધારો કે કોઈ પ્રિઝમ છે, તો પ્રિઝમની અંદર શું થાય? પ્રકાશને આપાત કરીએ તો એ પોતાની મૂળ દિશા બદલીને નિર્ગમન પામે. તો આ પ્રકાશને પણ અહીં આપાત કરશો તો એ પણ મૂળ દિશા કરતાં અમુક ખૂણે નિર્ગમન પામશે. તો આ કિરણો સમાંતર છે એટલે સમતલ તરંગાગ્ર આવશે, અને આ કિરણો પણ સમાંતર છે એટલે અહીંયા પણ સમતલ તરંગાગ્ર આવશે. એનો મતલબ આમાં આપાત તરંગાગ્ર સમતલ હશે તો નિર્ગમન પામતું તરંગાગ્ર પણ કેવું મળશે? સમતલ જ મળશે. તો આ 1 માર્કના ક્વેશ્ચન માટે, એમસીક્યુ માટે તમારે ધ્યાનમાં રાખવાનું છે. હવે આ તરંગાગ્ર હવે પ્રકાશનું પ્રસરણ એ માધ્યમમાં કેવી રીતે થાય છે તો તે તરંગ અગ્રના સ્વરૂપમાં આપણે સમજવાનું છે. એવું સમજીશું કે પ્રકાશ પ્રસરણ નથી પામતો પણ આગળ કોણ વધે છે? એ તરંગ અગ્ર વધે છે. તો એ કેવી રીતે આગળ વધે એ કોણે સમજાવ્યું? તો હાઇગેન્સ નામના વૈજ્ઞાનિકે. એને કહેવાશે હાઇગેન્સનો સિદ્ધાંત. એ સિદ્ધાંત શું છે? તો કે તરંગ અગ્ર પરના દરેક બિંદુઓ એ ગૌણ વિક્ષોભના ઉદ્ગમ તરીકે વર્તે છે. અને તેમાંથી દરેક દિશામાં ગૌણ અથવા તો એને લઘુ તરંગો પ્રસરણ પામે છે. દરેક ગૌણ તરંગ અગ્રને સામાન્ય સ્પર્શક દોરતા તે તરંગ અગ્રનું પછીનું સ્થાન દર્શાવે છે. આ છે એનું વિધાન. એટલે ધારો કે અહીં બિંદુવત ઉદ્ગમ છે તો તરંગ અગ્ર આવો ગોળાકાર હોય, આને કેન્દ્ર લઈને તમારે આમ ચાપ દોરવાની. એના પરના દરેક બિંદુઓ, કોઈ પણ 3 બિંદુ સિલેક્ટ કરીએ, એ શેના તરીકે વર્તે? તો વિક્ષોભના ઉદ્ગમ એટલે તરંગના ઉદ્ગમ તરીકે વર્તે. અને એમાંથી દરેક દિશામાં એ પ્રકાશ આગળ વધે. આના બિંદુવત ઉદ્ગમ હોય તો દરેક દિશામાં આ રીતે પ્રકાશ જશે. અહીં આપણે ધરવાનું છે કે જ્યારે તરંગ અગ્ર આગળ પ્રસરણ પામતો હોય ત્યારે પાછળની દિશામાં પ્રકાશ નહિવત હોય છે, એવું ધારવું પડશે અહીં આગળ. હવે બિંદુવત ઉદ્ગમ માટે તરંગ અગ્ર કેવું આવે? તો એક આવો ગોળો આવે. તો આના માટે તરંગ અગ્ર દોર્યો આ ગોળો. આ ગોળો કેવી રીતે બનાવવાનો? તો જુઓ, તરંગની ઝડપ v હોય તો સમયમાં, અહીં ડ્રોઈંગ આવશે ને અહીં લખીએ, જો તરંગની ઝડપ
v હોય તો સમયમાં તરંગે કાપેલું અંતર ઝડપ ગુણ્યા સમય થાય. એટલે આપણે આ આપણું પ્રથમ તરંગ અગ્ર છે એને નામ આપીએ f1 f2. હવે એનો સમય બાદ સ્થાન ક્યાં છે એ જાણવું છે. તો આ તરંગ અગ્ર આનું તરંગ અગ્ર કેટલું અંતર કાપશે? v જેટલું. એટલે અહીંથી v જેટલી ત્રિજ્યાની ચાપ આપણે દોરીશું. તે જ રીતે અહીંથી પણ v ત્રિજ્યાની શું દોરીશું આપણે? ચાપ. કારણ કે આ પણ બિંદુવત ઉદ્ગમ છે, એના માટે પણ તરંગ અગ્ર આ પ્રકારનું મળશે. અને અહીંથી પણ આપણે v ત્રિજ્યાની ચાપ દોરીશું તો એના માટે પણ તરંગ અગ્ર આવું મળશે. હવે આ બધા તરંગ અગ્રમાંથી પસાર થતો એક સામાન્ય સ્પર્શક દોરો તો આ સ્પર્શક મળે. આ સ્પર્શક G1 G2 એ આપણને આ તરંગ અગ્ર F1 F2 નું સમય પછીનું સ્થાન દર્શાવે છે. એટલે આ વિધાન સમજાયું કે તરંગ અગ્ર પરના દરેક બિંદુ એ ગૌણ વિક્ષોભના ઉદ્ગમ તરીકે વર્તે, એટલે ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે. બરાબર. અને બિંદુ છે એટલે બિંદુવત ઉદ્ગમ કહેવાય. તો તેમાંથી દરેક દિશામાં ગૌણ તરંગો નીકળે. એ ગૌણ તરંગો કોની ઝડપથી પ્રસરણ પામે? તો ગૌણ તરંગો એ તરંગની ઝડપથી પ્રસરણ પામે છે. અને દરેક ગૌણ તરંગ અગ્રને જો સામાન્ય સ્પર્શક દોરીએ, સ્પર્શતું એક સ્પર્શક, તો તે સ્પર્શક તમને આ તરંગ અગ્રનું નેક્સ્ટ સ્થાન દર્શાવશે. તો સહેલું છે કેવી રીતે નેક્સ્ટ સ્થાન શોધવું. ધારો કે એની પહેલાનું સ્થાન શોધીએ તો આ દિશામાં તરંગ અગ્ર આગળ વધે છે, તો એની પહેલા એ ક્યાં હતું એ જાણવા માટે આ દિશાની અંદર ગૌણ તરંગ અગ્રો બનાવો આ બધા બિંદુમાંથી, અને એને એક સામાન્ય સ્પર્શક દોરો. તો આ જે મળ્યું E1 E2 એ આ F1 F2 નું સમય પહેલાનું સ્થાન દર્શાવશે. તો આ રીતે આપણે સમય બાદ અમુક સમય બાદ તરંગ અગ્ર ક્યાં હશે એ આવી રીતે જાણી શકીએ હાઇગેન્સના સિદ્ધાંત ઉપરથી. હવે ધારો કે આ જ વસ્તુ સમતલ તરંગ અગ્ર માટે બતાવીએ. તો ધારો કે આ એક તરંગ અગ્ર છે, એના પરના દરેક બિંદુ ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે, અને v2 જેટલી ત્રિજ્યાની ચાપ દોરશું તો આ નવું તરંગ અગ્ર મળશે એના માટેનું બિંદુવત ઉદ્ગમ માટેનું. અને એને સ્પર્શતું એક સ્પર્શક દોરીશું તો એ સ્પર્શક આ જે તરંગ અગ્ર છે F1 F2 એનું નવું સ્થાન બતાવશે G1 G2. ખ્યાલ આવે છે? એટલે પ્રકાશ આગળ વધતો હોય તો આપણે એવું સમજીશું પ્રકાશ આગળ નહીં વધે પણ શું આગળ વધે? આ રીતે તરંગ અગ્ર આગળ વધે છે. અથવા તો બિંદુવત ઉદ્ગમ હોય તો આ રીતે તરંગ અગ્ર આગળ વધતું જશે. એટલે આ ચેપ્ટરની અંદર આપણે પ્રકાશને તરંગ સ્વરૂપે જોઈશું, અને પ્રકાશનું જે પ્રસરણ છે એ તરંગ અગ્રના સ્વરૂપમાં કેવી રીતે થાય એ સમજીશું. બરાબર છે? તો આ હાઇગેન્સનો સિદ્ધાંત તમારે તૈયાર કરવાનો રહેશે એક્ઝામ માટે. હવે આ હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન એ આપણે સમજાવી શકીએ. જેમ કે પરાવર્તનનો નિયમ શું છે? તો કે આપાત કિરણને દોરેલ લંબ સાથે બનાવેલો ખૂણો, એટલે આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા હોય? સરખા હોય. એ નિયમ આપણે હાઇગેન્સનો સિદ્ધાંતનો ઉપયોગ કરીને પણ તારવી શકીએ. એ જ રીતે વક્રીભવનની અંદર કયો નિયમ? સ્નેલનો નિયમ. n1 sin I is equal to n2 sin R. એ નિયમ પણ આપણે આ જ હાઇગેન્સનો સિદ્ધાંતનો ઉપયોગ કરીને તારવી શકીએ. પરંતુ એ જે ટોપિકો છે એ અત્યારના માટે બોર્ડની અંદરથી નીકળી ગયા છે, એટલે આપણે એની તારવણી કરવાની જરૂર નથી હાલમાં. બરાબર? બાકી પરીક્ષામાં એ પૂછાતા હતા અને એની અંદર કંઈક નવું નથી તારવવાના. વક્રીભવન અને પરાવર્તનના નિયમો જ તારવવાના છે. તો તારવણી પૂછાતી હતી એટલે આપણે કરતા હતા, પણ હવે એ વસ્તુ પૂછાશે નહીં તો બીજે ક્યાંય કામ લાગવાનું નથી, એટલે આપણે એને સ્કીપ કરીશું. હવે મુખ્ય ટોપિક ઉપર જઈએ, વ્યતિકરણ.
તો વ્યતિકરણ એટલે શું એ સમજાવું તમને, ધ્યાનથી સમજો. તો ધારો કે અહીં એક પ્રકાશનું ઉદ્ગમ છે S1, અહીં બીજું પ્રકાશનું ઉદ્ગમ છે S2, અહીં ધારો કે પડદો રાખ્યો છે. તો આ બિંદુ P આગળ ઉદ્ગમ 1 માંથી પ્રકાશનું તરંગ આવશે, ઉદ્ગમ 2 માંથી પ્રકાશનું તરંગ આવશે. તો P આગળ આપણને ધારો કે આ પ્રકાશની તીવ્રતા છે I1 અને બીજા પ્રકાશની તીવ્રતા છે I2, પરંતુ P આગળ જે પ્રકાશની તીવ્રતા મળશે, આ બંને તરંગો ત્યાં સંપાત થશે અને બે સંપાત થવાના કારણે P આગળ મળતી તીવ્રતા એ આ I1 અને I2 કરતાં કંઈક જુદી હશે. એ ઘટનાને આપણે શું કહેશું? વ્યતિકરણ. એ ઘટનાને શું કહેશું? વ્યતિકરણ. તો આ જે બે ઉદ્ગમો છે જેમાંથી તરંગો કોઈ એક બિંદુ આગળ સંપાત થાય છે, તો એ ઉદ્ગમોના બે પ્રકાર છે. એકને કહીશું આપણે સુસંબદ્ધ ઉદ્ગમો. તો સુસંબદ્ધ ઉદ્ગમો કોને કહેવાય? તો જે ઉદ્ગમોમાંથી નીકળતા પ્રકાશના તરંગોની, અથવા તો ફક્ત તરંગો લખીએ કારણ કે આ ટોપિક ફક્ત પ્રકાશ માટે નથી, નીકળતા તરંગોની પ્રારંભિક કળા અથવા તો કળા લખીએ, કળા અને આવૃત્તિ સમાન હોય તેમને સુસંબદ્ધ ઉદ્ગમો કહે છે. જ્યારે એનો જે બીજો પ્રકાર છે એ છે અસુસંબદ્ધ ઉદ્ગમો. તો જે ઉદ્ગમોમાંથી નીકળતા તરંગોની કળા તથા આવૃત્તિ જુદા હોય તેમને અસુસંબદ્ધ ઉદ્ગમો કહે છે. તો આ બે પ્રકારના ઉદ્ગમો છે જેમાં તફાવત શું છે? તો અહીંયાથી જે તરંગો નીકળ્યા એમની કળા જ્યારે એ અહીંથી નીકળે છે ત્યારે સમાન હોય છે અને આવૃત્તિ પણ બંને તરંગોની કેવી હોય છે? સમાન હોય છે. જ્યારે અસુસંબદ્ધ ઉદ્ગમોની અંદર બંનેની કળા પણ જુદી હોય છે અને આવૃત્તિ પણ જુદી હોય છે. પરંતુ આપણે આ ચેપ્ટરની અંદર એ સુસંબદ્ધ ઉદ્ગમોને લગતી અસરો જોવાના છે, એટલે ધ્યાનમાં આપણે આ અસુસંબદ્ધ ઉદ્ગમોને રાખીશું. એટલે આ વર્ડ્સ વારંવાર આવશે એટલા માટે તમને મેં આ વર્ડ્સ પહેલાં સમજાવ્યા. હવે આ વ્યતિકરણની ઘટના શું છે અને એનાથી શું થશે એ આપણે નેક્સ્ટ ક્લાસની અંદર ભણીશું. બરાબર? તો વ્યતિકરણની ઘટનાથી શું અસર જોવા મળશે એવું સમજો કે તમારું આ 70% ચેપ્ટર, 70% ચેપ્ટર એ આ વ્યતિકરણની ઘટના ઉપર જ છે. બરાબર? હાઇગેન્સનો જે તરંગ સ્વરૂપનો સિદ્ધાંત હતો એની પ્રાયોગિક સમજણ એ યંગ નામના વૈજ્ઞાનિકે એક પ્રયોગ કરીને આપી. તો એ જે પ્રયોગ છે એ પણ વ્યતિકરણ ઉપરનો છે, એનો પણ અભ્યાસ આપણે વ્યતિકરણની અંદર જ કરીશું. બરાબર? એને કહેવાશે યંગનો પ્રયોગ, જે આ ચેપ્ટરમાં ખૂબ અગત્યની વસ્તુ